નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ યુટ્યુબ ચેનલમાં. ધ હિન્દુ ડેલી કરંટ અફેર એનાલિસિસ. તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય, પર્ટિક્યુલરલી યુપીએસસી અને જીપીએસસી, તો એના માટે સ્ટેટ લેવલે, નેશનલ લેવલે અને ઇન્ટરનેશનલ લેવલે જે મહત્વની ન્યૂઝો હોય છે, તો એ તમને ખ્યાલ હોવી જોઈએ કે જે કરંટ અફેરની અંદર તમને ક્વેશ્ચન આવી શકે છે. તો એની પ્રિપરેશન માટે આપણે ડેલી બેઝ ઉપર ધ હિન્દુનું કરંટ અફેર એનાલિસિસ કરીએ છીએ ગુજરાતીમાં, કે જેથી વિદ્યાર્થીને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જે મહત્વની ન્યૂઝો હોય એ વિદ્યાર્થીને સમજવામાં સરળતા પડે. સાથે સાથે આપણે ડિસ્કસ કરીએ છીએ જીએસ પેપર પ્રમાણે કે કયા ટોપિકની અંદર પર્ટિક્યુલર ન્યૂઝ છે એ કવર થશે. ન્યૂઝની અંદર આપણે હિસ્ટ્રી જોઈએ છીએ કે આની હિસ્ટ્રી શું છે, કરંટ ઇસ્યુ અત્યારે શું છે, કરંટ અફેરની અંદર આ શા માટે આવ્યું છે અને હવે આની અંદરથી કયા કયા પોઈન્ટ ઉપર ક્વેશ્ચન આવી શકે છે. તો આપણે એની ચર્ચા ડિટેલમાં કરીએ છીએ કે જેથી તમને ખ્યાલ આવે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જે મહત્વના ટોપિક છે, બરાબર, તો એ તમે સમજી શકો કે અત્યારે પર્ટિક્યુલર એડિટોરિયલમાંથી તમારે કઈ કઈ માહિતી ધ્યાનમાં લેવી જોઈએ કે જે તમને એક્ઝામમાં પૂછાય અને એક્ઝામમાં તમે લખી શકો. એસેની વાત હોય કે જીએસ પેપરની વાત હોય, બરાબર, અને અન્ય કોઈ પણ જો તમારો ઓપ્શનલ સબ્જેક્ટ કરંટ બેઝ હોય તો એમાં પણ તમને ઉપયોગી થાય. તો આપણે જેટલી પણ મહત્વની બાબતો હોય છે ધ હિન્દુ એડિટોરિયલની અંદર, એની આપણે ચર્ચા કરીએ છીએ. તો આજનું 16 જૂનનું ધ હિન્દુ એનાલિસિસની શરૂ કરીએ એ પહેલા હું ફરીથી તમને જણાવી દઉં કે જો જરૂર ના હોય તો ઘરની બહાર ના નીકળો, બરાબર. ઘરની બહાર નીકળો તો હેન્ડ ગ્લોવ્સ અને માસ્ક પહેરીને નીકળો કે જેથી કોરોના વાયરસના ઇન્ફેક્શન ના લાગે. સૌથી મહત્વનું કે જો બહારથી ઘરે આવો તો હેન્ડ વોશ કરવાનો આગ્રહ રાખો, હેન્ડ સેનિટાઈઝ કરો, બરાબર. અને સૌથી વધારે મહત્વની બાબત છે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો કે જેથી તમારું અને તમારા પરિવારનું કોરોના વાયરસથી ઇન્ફેક્શનથી બચી શકાય અને તમે તમારા પરિવારનું રક્ષણ કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ડેલી બેઝ ઉપર જે મહત્વની ન્યૂઝો હોય છે એની આપણે ચર્ચા કરીએ છીએ. સાથે સાથે જે મહત્વની દરેક બાબતો છે એની આપણે ડિટેલમાં ચર્ચા કરીએ છીએ કે જેથી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જે સૌથી વધારે મહત્વની બાબતો હોય એ તમને ખ્યાલ આવે. તો 16 જૂનની અંદર હું તમને વાત કરું તો પર્ટિક્યુલરલી જે પહેલો એડિટોરિયલ છે એ આપવામાં આવ્યો છે નોન એલાઇન મુવમેન્ટને ધ્યાનમાં લઈને. તો અહીંયા હું પેલા આને હિસ્ટોરિકલ વ્યૂ તમને જણાવી દઉં, બરાબર, એટલે તમને ખ્યાલ આવી જશે આખી વાત શું ચાલે છે. આ આવશે જીએસ પેપર 1 ની અંદર, બરાબર. હિસ્ટ્રીની અંદર પણ આ કવર થશે અને જીએસ પેપર 3 ની અંદર જો ઇકોનોમિક પર્સપેક્ટિવ ઓફ વ્યૂ પૂછે તો પણ કામ લાગશે. તો શરૂઆત ક્યાંથી થાય છે? તો શરૂઆત હું તમને કરું છું કોલ્ડ વોરથી. કોલ્ડ વોર કઈ છે? આ અત્યારની જે કોરોના વાયરસ ઇન્ફેક્શન પછી ચાલુ થઈ એની વાત નથી, આ જૂની કોલ્ડ વોરની વાત ચાલે છે જેમાં યુએસએ અને યુએસએઆર, બરાબર, એકબીજાની સામે સામે આવી ગયા હતા. વાત છે 1947ની કે જ્યારે કોલ્ડ વોરની શરૂઆત થઈ હતી અને બે કન્ટ્રીઓ સામસામે આવી ગઈ હતી, બરાબર. અને આ જે શીત યુદ્ધ શરૂ થઈ ગયું હતું આફ્ટર વર્લ્ડ વોર 2, બરાબર, બીજા વિશ્વ યુદ્ધ પછી. તો ત્યારે એવી કન્ડિશન હતી કે આપણે કોઈ લડી શકીએ એવી કન્ડિશનમાં હતા નહીં. કારણ કે લડવાથી શું થાય? લડવાથી એક આર્થિક રીતે નુકસાન જ થાય છે, બરાબર, કે જેમાં આપણે સૈનિકોને તો મૃત્યુ થાય જ છે, લોકોમાં મોંઘવારી પણ વધે છે અને કોઈ ફાયદો થતો નથી અને દેશ પાછો જતો રહે છે, બરાબર. ઇકોનોમિકલ કન્ડિશન ખરાબ થતી જાય છે. તો એ કન્ડિશનની અંદર જે ભારત આઝાદી પછી, બરાબર, કે જે આમાંથી કોઈ એક દેશની પસંદગી કરવાની હતી, ત્યારે ભારતે બેમાંથી એક પણ દેશની પસંદગી નહીં કરીને નોન એલાઇન્ડ મુવમેન્ટ પસંદ કરેલી કે ભાઈ અમે કોઈની સાથે નથી, અમે અમારા રસ્તે છીએ. પણ અહીંયા પર્ટિક્યુલરલી વાત શું કરવામાં આવી છે ચાઇનાને લઈને, કે તમને ખ્યાલ હશે કે કોરોના વાયરસના ઇન્ફેક્શનને લીધે, બરાબર, કોરોના વાયરસના પેન્ડેમિક ઇન્ફેક્શનને લીધે ફરીથી કોલ્ડ વોર સ્ટાર્ટ થઈ ગયું છે. પણ અત્યારે કન્ટ્રી કઈ છે? યુએસએ છે અને ચાઇના છે, બરાબર. તો અહીંયા સૌથી વધારે મહત્વની બાબત કઈ છે કે અહીંયા યુએસએ ની વાત કરીએ અને આપણે યુએસએઆર ની વાત કરીએ, જે અત્યારે રશિયા થઈ ગયું છે, જે સોવિયત સંઘ હતું એનું વિઘટન થઈ ગયું છે. તો ત્યારે બે અલગ અલગ કોન્ટિનેન્ટ હતા અને ઇન્ડિયા એનાથી ઘણો દૂર હતો, બરાબર. પણ આપણે ચાઇના અને ઇન્ડિયાની વાત કરીએ તો આપણી બધી બોર્ડર પણ ચાઇના સાથે કોરિલેટ છે. તો અહીંયા કહેવામાં શું આવ્યું છે એ તમે ઇન ડિટેલ સમજી જાઓ કે અહીંયા જે ચર્ચા કરેલી છે એ ચર્ચા એ કરવામાં આવી છે કે આપણે માની લ્યો કે કોઈ પણ પાડોશી કન્ટ્રી છે, બરાબર, એની સાથે યુદ્ધ કરીએ તો આપણને કોઈ ફાયદો થવાનો નથી. એક તો આપણા સૈનિકો મળશે, બરાબર, પછી જંગ શરૂ થાય તો આપણે હથિયારોની જરૂર પડશે, પછી કોઈ પણ દેશમાં જ્યારે પણ જંગ શરૂ થાય તો ઇન્ટરનેશનલ રિલેશનશિપ અને ઇન્ટરનેશનલ જેટલા બિઝનેસ હોય એ બંધ થઈ જાય અને ભારત દેશની જેટલી હજી કોરોના વાયરસની લીધે ઇકોનોમિકલ ક્રાઇસિસ ચાલે છે તો એ તો ઓલરેડી ખાડામાં છે, હજી વધારે ખાડામાં જતી રહી. તો અહીંયા શું વાત કરવામાં આવી છે? તો અહીંયા કોઈ પણ એક જે કન્ડિશન હોય, બરાબર, તો એની બે બાજુ હોય, સિક્કાની બે બાજુ હોય.
એ રીતની અહીંયા ચર્ચા કરવામાં આવેલી છે કે અહીંયા પર્ટિક્યુલર એમ વાત કરવામાં આવી છે કે આપણે એ સમયે તો નોન એલાયન્સ મુવમેન્ટના ભાગ લઈને આપણે કોઈની સાથે જોડાયા નતા, પણ અત્યારે એવું નહીં ચાલે. આપણે અમેરિકા અથવા ચાઇનામાંથી કોઈ એક દેશની પસંદગી કરવી જ પડશે અને એનો કોઈ પરમનન્ટ સોલ્યુશન કાઢવું પડશે. બરાબર, વગર સોલ્યુશને કામ થશે નહીં. અને વાત શું કરવામાં આવી છે કે ગમે એટલી ખરાબ કન્ડિશન હોય, બરાબર, ગમે એટલી ખરાબ કન્ડિશન હોય, કોઈ પણ ઇસ્યુ હોય, તો એનો બેસીને વાતચીત કરીને આપણે એનું સોલ્યુશન લાવી શકીએ છીએ. એવું ના બને કે સોલ્યુશન ના લાવે. હવે રાઇટર દ્વારા શું કહેવામાં આવે છે કે આ તો ઠીક છે, અત્યારે આપણે જે કન્ડિશન જોઈ રહ્યા છીએ અને હમણાં જે આપણે, તમને ખ્યાલ હશે કે ગલવાન વેલીની અંદર કે જે ચાઇના અને ઇન્ડિયાના સોલ્જરો વચ્ચે ફાઇટ થઈ અને ઇન્ડિયાના સૈનિકો પણ મર્યા છે અને ચાઇનાના સૈનિકો પણ મર્યા છે. તો એક પ્રકારની યુદ્ધની સ્થિતિ જેવું કન્ડિશન થઈ ગઈ છે બોર્ડર ઉપર, કે જે ડિસ્પ્યુટ છે વધી ગયો છે. તો એ કન્ડિશનમાં રાઇટરનું શું કહેવું છે કે આપણે એશિયન કન્ટ્રીની અંદર વાત કરીએ, બરાબર, આપણે એશિયન કન્ટ્રીની અંદર વાત કરીએ તો ચાઇના અને ઇન્ડિયા, બરાબર, ચાઇના અને ઇન્ડિયા બે બહુ મોટી કન્ટ્રી છે, પોપ્યુલેશનની દ્રષ્ટિએ પણ અને એરિયાની દ્રષ્ટિએ પણ, બરાબર. તો એ કન્ડિશનમાં આપણે જો ડેવલપમેન્ટ કરવું હોય એશિયાની અંદર, તો આ બે કન્ટ્રી જો સાથે મળીને કામ કરે, પછી ઇકોનોમિકલ હોય, પોલિટિકલ હોય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે ઓલ એશિયન લેવલે હોય, તો એ કન્ડિશનમાં જો આપણે બધા ભેગા મળીને કામ કરીએ તો બધાનું ડેવલપમેન્ટ થશે, ઇન્ડિયાનું પણ થશે અને ચાઇનાનું પણ થશે. અને આ કેવી વાત છે કે વિન વિન કન્ડિશન કહેવાય આને, વિન વિન કન્ડિશન. હંમેશા યાદ રાખજો, તમને વિન વિન કન્ડિશન વધારે પૂછવામાં આવશે. મતલબમાં કે એક કન્ડિશન સમજી લ્યો કે તમારે એજ્યુકેશન જોઈએ છે, બરાબર, પણ તમને ખ્યાલ હશે તમારી ઇકોનોમિકલ કન્ડિશન ખરાબ છે, બરાબર. તો તમે ટ્રાય કરો છો કે જેટલું બને એટલું ઇકોનોમિકલ કન્ડિશનમાં કોઈ જગ્યાએથી જો કોઈ ક્લાસ અવેલેબલ થાય તો આપણે કરીએ, બરાબર. બીજી વસ્તુ કે કોઈ એક એવી ઇન્સ્ટિટ્યૂટ છે કે જે તમને નોલેજ પ્રોવાઈડ કરે છે, બરાબર, ફ્રી ઓફ કોસ્ટ, અને તમને જેટલું પણ જોઈએ એટલું ક્વોલિટી નોલેજ આપે છે, બરાબર. શા માટે? કારણ કે એ નોલેજને સ્પ્રેડ કરીને જે લોકોની અવેરનેસ છે વધારવા માંગે છે. તો બંનેની કન્ડિશન સોલ્વ થઈ ગઈ. જે સ્ટુડન્ટ હતા એને એજ્યુકેશન જોતું હતું તો એને પણ ફ્રી ઓફ કોસ્ટ મળી ગયું, બરાબર, એ પણ વિન થયા. અને જે ઇન્સ્ટિટ્યૂટ છે આઈએસ લાઇફસ્ટાઇલ યુટ્યુબ જેવી, બરાબર, કે જે સતત કાર્ય કરે છે વિદ્યાર્થીઓને જેટલા પણ મૂંઝવણ હોય છે કે કંઈ પણ એક્ઝામને લગતી કોઈ પણ બાબત હોય તો એની માહિતી આપવાનું સ્ટુડન્ટને કામ કરે છે, કે જેથી સ્ટુડન્ટમાં અવેરનેસ આવે. પર્ટિક્યુલરલી ગુજરાતના જે વિદ્યાર્થીઓ છે તો એ યુપીએસસી પાસ કરે અને ગુજરાતના વિદ્યાર્થીઓ તે આઈએસ બને. તો એવા ઉદ્દેશ્ય સાથે સતત આઈએસ લાઇફસ્ટાઇલ યુટ્યુબ ચેનલ ઘણા વર્ષોથી કાર્ય કરે છે અને એના માટે એ સતત સેમિનાર પણ કન્ડક્ટ કરે છે કોલેજોમાં, સોશિયલ ગેધરિંગમાં, અને જ્યાં પણ થઈ શકે ત્યાં, અને ઓનલાઈનના માધ્યમથી પણ ઇન્ફોર્મેશન પહોંચાડે છે. તો આ વિન વિન કન્ડિશન છે કે આપણે એકબીજાના ફાયદાને ધ્યાનમાં નથી લેતા, આપણે આપણાથી શું થઈ શકે છે, નાનામાં નાનો શું ઇનિશિયેટિવ થઈ શકે છે એની બાબતની ચર્ચા કરીએ છીએ. કારણ કે યુદ્ધ કરવાથી, બરાબર, વોર કરવાથી ફાયદો થાય એવું હોતું નથી. વોર કરવાથી ઘણી વખત નુકસાન થાય છે. આપણી સોવરેનિટી છે એનું પણ ભંગ થાય છે, પ્લસ આપણે આર્થિક તો નુકસાન થાય છે, આપણા સિપાહીઓ પણ મરે છે અને દેશની હાલત કફોડી થઈ જાય છે, બરાબર. પછી એ યુદ્ધના હથિયાર ખરીદવાની બાબત હોય કે ઇન્ટરનલ સિક્યુરિટીની બાબત હોય કે દેશની અંદર શાંતિ સ્થાપવાની બાબત હોય, તો બધી જગ્યાએ અસર પહોંચે છે. તો આ કન્ડિશનની અંદર કે જે આપણે આની પહેલાનું કોલ્ડ વોર હતું કે જેમાં અમેરિકા અને રશિયાની વચ્ચે જે કન્ડિશન હતી, બરાબર, તો એમાં ભારત દૂર હતું, પણ અત્યારે વાત થાય છે ભારત અને ચાઇનાની જે એકદમ નજદીક છે. તો આનો એક પર્ટિક્યુલર ઇલાજ કરવો જોઈએ બેસીને, કે યુદ્ધની સ્થિતિ જો ટળતી હોય તો ટાળીને કામ કરવું જોઈએ. તો એ પર્ટિક્યુલર ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ સૌથી વધારે મહત્વની ઇન્ફોર્મેશન અહીંયા શેર કરવામાં આવી છે કે માની લ્યો કે ચાઇના અને ઇન્ડિયા યુદ્ધ ના કરે અને બેસીને એક આનો ઉકાલ લાવે તો કેટલો ફાયદો થશે એની અહીંયા ડિટેલમાં ચર્ચા કરેલી છે, બરાબર. પછી વાત કરીએ, અહીંયા જે એક આર્ટિકલની વાત કરવામાં આવી છે તો એમાં પાકિસ્તાનની જે બોર્ડર ઉપર જે સીઝ ફાયરિંગનું ઉલ્લંઘન કરે છે, મતલબમાં બોર્ડરના જે એરિયા છે, બરાબર, તમને ખ્યાલ હશે જમ્મુ કાશ્મીરમાં જે એલઓસી છે, લાઇન ઓફ કંટ્રોલ છે, બરાબર, તો ત્યાં જે વિલેજ છે, બરાબર, એમાં કેવું થાય છે, એ લોકો ત્યાં બમબારી શરૂ કરી દે છે અથવા ગોળીબારી શરૂ કરી દે છે. તો અહીંયા જે નિર્દોષ વ્યક્તિઓ રહે છે, બરાબર, એનું મૃત્યુ થાય છે, બરાબર, જેને ખબર પણ નથી હોતી કે અહીંયા શું થઈ રહ્યું છે. રાતે સૂતા હોય, માની લો કે કોઈ તોપમાંથી બોમ્બ ગોળા ફેંકે અને એના ઘર ઉપર પડે અને આખું ઘર તબાહ થઈ જાય, બધા મરી જાય, બરાબર. તો એની સ્થિતિ શું થાય? તો એની અહીંયા ડિટેલમાં કન્ડિશનની વાત કરવામાં આવી છે. વાત કરવામાં આવી છે એક વ્યક્તિની ઉરીમાં કે જેને કશું ખબર નથી, બરાબર, તો એને પણ જ્યારે બોમ્બ ફેંકવામાં આવે અને એનું મૃત્યુ થાય તો એને શું સમજવું? પર્ટિક્યુલરલી અહીંયા જ્યારે જ્યારે અમુક એરિયા છે, આપણે
અહીંયા પર્ટિક્યુલર વાત કરવામાં આવી છે કે પીર પંજાલ રેન્જ છે, પછી જે કાશ્મીર વેલી છે, તો એ બધા એરિયાની અંદર, બરાબર, બધા એરિયાની અંદર કે જે અહીંયા કાશ્મીર વેલીની જે પર્ટિક્યુલર વાત છે, તો ત્યાં વારંવાર સીઝ ફાયરિંગ કરીને બોમ્બારી કરવામાં આવે છે અને એને લીધે નિર્દોષ લોકો છે, જે સિવિલિયન લોકો છે, એનું મૃત્યુ થાય છે કે જે આને માટે કંઈ ખબર પણ હોતી નથી. અને અહીંયા જે મેં તમને ગામડાની વાત કરી, તો એ ગામડાના નામ આપેલા છે કે પર્ટિક્યુલર આ ગામડાની અંદર આ પ્રોબ્લેમ જોવા મળે છે. તેના સોલ્યુશન માટે શેલ્ટરની વાત કરવામાં આવી છે. હવે હું અહીંયા શેલ્ટર શું છે એટલે હું તમને જણાવી દઉં. એક એવું બંકર, તમને ખ્યાલ હશે કે યુદ્ધને જ્યાં પણ યુદ્ધ ચાલતું હોય તો ત્યાં બંકર હોય છે. બંકર બંકર એટલે તમે હમણાં જોયું હશે યુએસ પ્રોટેસ્ટની અંદર ડોનાલ્ડ ટ્રમ્પને જે એના વ્હાઇટ હાઉસની અંદર જે બંકર હતું એની અંદર લઈ ગયા હતા. મતલબમાં બંકર એટલે એટલું મજબૂત એની શિલ્ડ હોય કે માની લો કે અહીંયા કોઈ દ્વારા બોમ્બ પણ ફેંકવામાં આવે છે, બરાબર, આની ઉપર પણ બોમ્બ ફૂટે છે તો આ શિલ્ડને વાંધો આવતો નથી અને અંદર જેટલા પણ લોકો રહેતા હોય, બરાબર, અંદર જેટલા પણ લોકો રહેતા હોય એને કોઈ ઈજા થશે નહીં. એટલે જે સામાન્ય લોકોનું મૃત્યુ થાય છે એ ના થાય એની ડિટેલમાં ચર્ચા કરવામાં આવેલી છે, બરાબર. તો અહીંયા જે બોર્ડરની કન્ડિશન છે એલઓસી ઉપર, એની ચર્ચા કરવામાં આવી છે કે જે પાકિસ્તાન દ્વારા હરેક વખતે હરકત કરવામાં આવે છે કોઈના કોઈ પોઈન્ટને અંદર, તો એની ડિટેલમાં ચર્ચા કરેલી છે. હવે એની આગળ હું તમને વાત કરું તો પર્ટિક્યુલર અહીંયા કે જે આપણી ગલ્ફ કન્ટ્રી છે એના માટે, તો અહીંયા મોટા મોટા પેલા પોઈન્ટ જોઈ લઈએ. વાત શું કરવામાં આવી છે કે પેન્ડેમિક ક્રાઇસિસને લીધે કે જે ગલ્ફ કન્ટ્રી છે એની અને ઇન્ડિયાની કન્ડિશન શું છે એની ચર્ચા કરવામાં આવેલી છે. હવે અહીંયા તમને ખ્યાલ હોવો પડે, વેસ્ટર્ન એશિયા એટલે કયો એરિયો થાય, તો તમને ખ્યાલ હશે એશિયાની અંદર પેલા કેટલા કન્ટ્રી આવે તમને ખ્યાલ હોવા જોઈએ. તો જે આપણું ઇન્ડિયા છે, બરાબર, ઇન્ડિયા છે એ સાઉથ એશિયા કહેવાય છે, બરાબર, સાઉથ એશિયા કહેવાય છે. અને ઇન્ડિયાના આપણે વાત કરીએ બર્માને, મ્યાનમારને એ બધા એરિયા, થાઈલેન્ડ સુધી, તો એને સાઉથર્ન એશિયા કહેવામાં આવે છે, બરાબર, સાઉથર્ન એશિયા કહેવામાં આવે છે. પછી નોર્થર્ન એશિયા આવશે, જે આપણે ચાઇના, મંગોલિયા અને કઝાકિસ્તાન એ સેન્ટ્રલ એશિયાના ભાગને બાદ કરીને, અને બાકી જે ગલ્ફ કન્ટ્રી છે, બરાબર, વાત કરવામાં આવી અહીંયા પાકિસ્તાન, અફઘાનિસ્તાન, પછી આવશે ઈરાન, ઈરાક, સાઉદી અરેબિયા, એ બધી કન્ટ્રી, તો એ બધી કન્ટ્રીને કહેવામાં આવશે વેસ્ટ એશિયા, બરાબર. તો અહીંયા કહેવામાં શું આવેલું છે, અહીંયા કહેવામાં એ આવ્યું છે કે ભાઈ જે કોરોના વાયરસ પેન્ડેમિક છે, બરાબર, તો તમને ખ્યાલ હશે ભારતના ઘણા ભારતીય લોકો, બરાબર, ભારતના ઘણા ભારતીય લોકો કે જે ગલ્ફ કન્ટ્રીની અંદર કામ કરવા માટે જાય છે લેબર વર્ક તરીકે, અને ભારતને એનો ઘણો બધો ફાયદો થાય છે. તો ભારતને રેમિટન્સની અંદર, બરાબર, અહીંયા વાત કરવામાં આવી છે પર્ટિક્યુલર કન્ટ્રી માટે, તો 80 મિલિયન જેટલું રેમિટન્સ મળે છે ભારતને કન્ટ્રી દ્વારા, કે આપણે વાત કરીએ સાઉદી અરેબિયા કન્ટ્રી દ્વારા, બરાબર, વેસ્ટ એશિયન કન્ટ્રી દ્વારા, અને યુએઈ ની વાત કરવામાં આવે, બરાબર, યુનાઇટેડ અરબની વાત કરવામાં આવે, તો 19 બિલિયન જેટલી રેમિટન્સ મળે છે. હવે રેમિટન્સ ટર્મ શું છે એ હું તમને સમજાવી દઉં. એ ટર્મ્સનો મતલબ થાય છે કે માની લો કે અહીંયાથી કોઈ એક વ્યક્તિ, ભારતીય વ્યક્તિ, એ સાઉદી અરેબિયામાં કામ કરે છે, બરાબર, વ્યક્તિ, એક જ વ્યક્તિ છે જે કામ કરે છે. હવે એને જે પણ પગાર મળે છે એનો ખર્ચો બાદ કરીને જે પગાર ભારતની અંદર મોકલે છે, ઇન્ડિયામાં મોકલે છે એના પરિવાર પાસે, બરાબર, તો એ પૈસા ભારતમાં આવ્યા, બરાબર, એ ભારત માટે જે ફોરેન કરન્સી છે એનું એક સ્વરૂપ થઈ જાય. તો ઇન્ડિયામાં આ પૈસા જે મોકલે છે એને કહેવાય છે રેમિટન્સ, બરાબર, કે જે ભારત માટે ખૂબ સારી વાત ગણાય. તો અહીંયા તમે જોઈ શકો છો આંકડા, બરાબર, કે અહીંયા આપણે વાત કરી 80 અને 19, તો ટોટલ 99 મિલિયન જેવું, બરાબર, બિલિયન, સોરી, બિલિયન છે, 99 બિલિયન જેટલી ઇન્કમ થાય છે. હવે 99 બિલિયન એટલે કેટલા રૂપિયા થાય છે એ તમને ખબર હોય તો તમે કોમેન્ટ કરો, અત્યારે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરો. હવે વાત શું છે એ હું તમને અહીંયા ડિટેલની ઇન્ફોર્મેશન આપણે આગળ સ્ટડી કરતા જઈએ. તો તમને ખ્યાલ હશે 1991માં ગલ્ફ વોર થયેલું, તો એની અંદર જે કન્ડિશન જોવા મળેલી, આપણે ક્રૂડ ઓઇલ હતું, બરાબર, તો એના પ્રાઇસની અંદર જે ઉથલ-પાથલ જોવા મળી હતી. અને બીજી વાત અહીંયા હું તમને જણાવી દઉં કે માની લો ઇન્ડિયાની પણ કોઈ દેશ સાથે યુદ્ધ જાહેર કરે તો આપણને જે ઇન્ટરનેશનલ રૂટથી આપણને જે ઓઇલ મળતું હોય છે, બરાબર, એ મળતું બંધ થઈ જાય, તો એ કન્ડિશનમાં ભારતે શું કરવું જોઈએ, અને આને ઓવરકમ કરવા માટે 1991માં ભારતને જે તકલીફ થયેલી એના ઓવરકમ કરવા માટે મેં તમને જણાવેલું હતું એક બાબત, કે જેમાં મેં તમને ચર્ચા કરી હતી કે ભારતમાં કેટલા રિઝર્વોયર છે, બરાબર. તો એની માહિતી ઘણા બધા વિદ્યાર્થીઓ પાસે હતી, પણ જે વિદ્યાર્થી પાસે નથી એની હું અત્યારે ચર્ચા કરી રહું છું કે જે તમને ખબર હોવી જોઈએ. તો અહીંયા તમે જે ઉપરના 3 છે એ જોઈ શકો છો, એ 3 રિઝર્વોયર છે ઓલરેડી અત્યારે કે જે વર્કિંગ છે, બરાબર. આ 3 રિઝર્વોયર છે જે વર્કિંગ છે, અને આ 2 રિઝર્વોયર છે કે જે આપણે હમણાં ઇન ફ્યુચર બનાવવાના છીએ, બરાબર. તો આપણે અહીંયા તમે જોઈ શકો છો આ કોસ્ટલ એરિયો છે, બરાબર, ભારતનો કોસ્ટલ એરિયો છે. તો ઓલરેડી આ 3 છે અને આ 2 નવા બનાવવાના છે એટલે 5 થઈ જશે. આનું કારણ શું છે
એનું કારણ એવું છે કે આપણે સમજી લો કે યુદ્ધની સ્થિતિ થાય, બરાબર, તો ભારત પાસે 1 મહિનો કે 2 મહિનો ચાલે એટલું પેટ્રોલિયમ હોવું તો જોઈએ ને, કારણ કે આપણે કોઈ પણ વાહનો ચલાવવાના છે, બરાબર. તો વાહનોને ચલાવવા માટે આપણી પાસે પ્રોપર ફ્યુલ તો હોવું જોઈએ ને. અને આપણે, તમને ખ્યાલ હશે, ઇન્ડિયાની પર્ટિક્યુલર જો વાત કરવામાં આવે તો ઇન્ડિયા જે ક્રૂડ ઓઇલ મંગાવે છે, બરાબર, ક્રૂડ ઓઇલ મંગાવે છે, તો એ વિશાખાપટ્ટનમમાં સૌથી મોટું યુનિટ છે, બરાબર. તો ત્યાં સૌથી વધારે પ્રોડક્શન જોવા મળે છે. તો એ પ્રોડક્શનની અંદર આપણે જે પેટ્રોલિયમ પ્રોડક્ટ છે એનું એક્સપોર્ટ પણ સારી રીતે કરીએ છીએ. તો કાચો માલ આપણે ક્રૂડ ઓઇલ લાવીએ છીએ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ બનાવીને આપણે જે રિફાઇનરીની અંદર, હમણાં આપણે વધારે ડિટેલ જોશું તો તમને ખ્યાલ આવી જશે, આપણે એક્સપોર્ટ કરીએ છીએ. તો આપણા માટે ક્રૂડ ઓઇલ છે એ કાળા સોના બરાબર છે, બરાબર. અને આ 3 રિઝર્વોયર ઓલરેડી અવેલેબલ છે કે જે સ્ટોરેજ કોસ્ટલ એરિયા ઉપર છે, જે તમે આ પોઈન્ટ જોઈ શકો છો. અત્યારે ઓલરેડી આપણા છે રિઝર્વોયર, બરાબર, અને આ 2 નવા ડેવલપ કરવાના છે. તો એની ચર્ચા કરવામાં આવેલી છે. હવે અહીંયા પર્ટિક્યુલર વાત કરવામાં આવે કે સ્ટ્રેટેજિક ક્રૂડ ઓઇલ સ્ટોરેજ છે, બરાબર. તો એનું કંટ્રોલ કોણ કરે છે? તો એનું કંટ્રોલ કરે છે, હું તમને વાત કરું તો સ્ટ્રેટેજિક ઇન્ડિયા સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વર લિમિટેડ, બરાબર. તો એ એનું કંટ્રોલ કરે છે કે આની અંદર કેટલો સ્ટોક આપણે મેન્ટેન રાખવો, અને એ તમને ખ્યાલ આવે. અને આ હોય પણ કેવી રીતના છે કે કોસ્ટલ એરિયાની અંદર એવી રીતે ડેવલપ કરેલું હોય છે કે આપણે માની લઈએ કે આપણે, એક્ઝામ્પલ હું તમને કૂવાનું લઉં, તો આપણે કૂવો સીધો આ રીતનો હોય છે, બરાબર, કે જેની અંદર પાણી સ્ટોર હોય છે, અથવા પાણી આવતું પણ હોય છે પણ સ્ટોર હોય છે. પણ આ રિઝર્વોયર કેવા હોય છે કે એ ડીપ અંદર બનાવેલા હોય છે કોસ્ટલ એરિયામાં, કે જ્યાં ક્રૂડ ઓઇલ સ્ટોર કરવામાં આવે છે પ્રોપર રીતે, સુરક્ષાની અંદર, કે આપણે જ્યારે જરૂર પડે ત્યારે પાઇપ દ્વારા એમાંથી ક્રૂડ ઓઇલ બહાર કાઢી શકીએ આપણા નીડ પ્રમાણે. માની લો કે કોઈ ગલ્ફ કન્ટ્રીની અંદર પણ પ્રોબ્લેમ આવે અને ઇન્ડિયાની અંદર પણ પ્રોબ્લેમ આવે, તો પણ આપણી પાસે એટલો પુરવઠો હોય કે જે પુરવઠાથી આપણે આપણું કામ ચલાવી શકીએ. તો આ બધા પોઈન્ટ તમારે મેપની અંદર જોઈ લેવાના, બરાબર. અને આની સાથે તમને પ્રિલિમ્સની અંદર એમસીક્યુમાં પણ ક્વેશ્ચન આવી શકે કે અહીંયા તમને 5 નામ આપી દે કે આમાંથી અત્યારે વર્કિંગ કયા છે, અને આમાંથી કોઈ વધારે એક્સ્ટ્રા નામ પણ આપી દે, બરાબર. ચેન્નઈ એડ કરીને તમને જણાવી દે કે આમાંથી, અને એક કોઈ કાઢી નાખે કે આમાંથી કયું એરિયા એ આપણો જે ક્રૂડ ઓઇલ સ્ટોરેજ કેપેસિટી વાળો એરિયા છે. તો તમને ખ્યાલ હોવો પડે કયા છે, કયા બનવાના છે અને કયા નથી. ઓકે. તો આ પોઈન્ટની મેં તમને ચર્ચા કરેલી કે તમે તૈયાર કરજો તો તમને ખ્યાલ આવે કે એક્ઝામમાં પોઈન્ટ તમને પૂછે તો તમને ખબર હોય. તો એના માટે રિઝર્વોયર બનાવવાની આપણે વાતચીત ચાલી રહેતી હતી. બીજી વસ્તુ અહીંયા જે સૌથી વધારે મહત્વની બાબત છે કે જ્યારે કોરોના વાયરસ ક્રાઇસિસ થયું, બરાબર, તો એ પછી ભારતના જે લોકો હતા તો એને ફરીથી ભારતની અંદર લાવવામાં આવ્યા. હવે ભારતની અંદર જેને લાવવામાં આવ્યા છે એના માટે શું વાત કરવામાં આવી છે? તો એના માટે એમ વાત કરવામાં આવી છે કે હવે એ લોકોને આપણે શું કરવા પડશે, એ લોકોને આપણે પર્ટિક્યુલર આપણે એને એજ્યુકેટ કરવા પડશે, આપણે એને સ્કિલ કરવા પડશે, અને આપણા ભારતની અંદર જ તે એને જોબ પ્રોવાઈડ કરવી જોશે, કે જેથી બહારના દેશમાં એ લોકો જે જાય છે, બરાબર, તો એની કન્ડિશન આપણે ઘટાડી શકીએ. અને અહીંયા પર્ટિક્યુલર એ જ વાત કરવામાં આવી છે કે આપણે જો વાત કરીએ કે હાઇડ્રોકાર્બન રિક્વાયરમેન્ટની, બરાબર, હાઇડ્રોકાર્બન એ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ, અને આ ટોપિક પણ સૌથી વધારે મહત્વનો છે કે જેમાંથી આવે છે. તો 60% આપણે ગલ્ફ કન્ટ્રી ઉપર ડિપેન્ડેન્ટ છીએ, બરાબર. 60% આપણે ગલ્ફ કન્ટ્રી ઉપર ડિપેન્ડેન્ટ છીએ પેટ્રોલિયમ ક્રૂડ ઓઇલ માટે. તમને ખ્યાલ હશે, આપણે ઈરાન, ઈરાક, સાઉદી અરેબિયા, બરાબર, યુએઈ પાસેથી આપણે સૌથી વધારે પ્રોડક્ટનું ઇમ્પોર્ટ કરીએ છીએ ક્રૂડ ઓઇલના સંદર્ભમાં, બરાબર, કે જેમાંથી આપણે ફાઇનલ પ્રોડક્ટ બનાવીને આઉટ ઓફ ઇન્ડિયા આપણે એને સેલ કરીએ છીએ. તો અહીંયા મેં તમને જે વાત કરી, તો એના માટે હવે ભારતમાં જે લોકો આવ્યા, તો એના માટે ગવર્મેન્ટે શું કર્યું છે કે ગવર્મેન્ટે ટ્રાય કરી છે યુએઈ દ્વારા કે જે અહીંયા સાઉદી અરેબિયા છે એના પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ છે, એના દ્વારા ભારતની અંદર જ તે ઇન્વેસ્ટ કરાવવા રિક્વેસ્ટ કરવામાં આવી છે. અહીંયા વાત કરવામાં આવી છે મહારાષ્ટ્રની અંદર, બરાબર. મહારાષ્ટ્રની અંદર 50 બિલિયનનો એક મેગા રિફાઇનરી પ્રોજેક્ટ સ્ટાર્ટ કરવાનો છે કે જેની અંદર લોકોને રોજગાર મળે. અને બાકી જે વાત કરી છે સાઉદી અરામકો દ્વારા, બરાબર, અબુધાબીમાં, તો જે નેશનલ ઓઇલ કંપની છે, બરાબર, એના દ્વારા પણ 25 બિલિયનનું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું છે કે જેથી આપણે ઇન્ડિયામાં તે જેટલું પણ આ ઇન્વેસ્ટમેન્ટ લાવીને ઇન્ડિયામાં ક્રૂડ ઓઇલનું પ્રોડક્શન કરીએ તો એ આપણી પ્રોડક્ટ બને અને એ પ્રોડક્ટ બહાર જઈ શકે અને આપણને ફાયદો થાય. તો એની પર્ટિક્યુલર વાત કરીએ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ, સૌથી વધારે મહત્વની બાબત છે. એક્ઝામમાં તમને જીએસ પેપર 1 ની અંદર પણ કવર થશે, બરાબર, સોરી, જીએસ પેપર 2 ની અંદર કવર થશે ઇન્ટરનેશનલ રિલેશનશિપ વિથ ગલ્ફ કન્ટ્રી. ઓકે. અને જીએસ પેપર 3 ની અંદર પણ કવર થશે એનર્જીની અંદર, પેટ્રોલિયમ પ્રોડક્ટની અંદર, હાઇડ્રોકાર્બનની રિક્વાયરમેન્ટની અંદર. ક્લિયર છે બધાને?
પછી અહીંયા પર્ટિક્યુલર વાત કરવામાં આવે છે કોરોના વાયરસને અંદર ટેસ્ટ કરવામાં આવતી એલિસા ટેસ્ટ વિશે. તો એલિસા ટેસ્ટને લીધે અહીંયા કહેવામાં શું આવે છે કે એલિસા ટેસ્ટ છે તો એના દ્વારા એકચ્યુઅલ સાચું રિઝલ્ટ મળતું નથી, પણ એની થકી એક ઇન્ફોર્મેશન મળે છે કે કોરોના વાયરસનું સ્પ્રેડિંગ આપણી બોડીની અંદર કેટલું થયું છે. અને અહીંયા વાત કરવામાં આવી છે, તો અહીંયા વાત કરવામાં આવી છે જે આરટી છે બરાબર, પીસીઆર છે, તો પોલિમર ચેન રિએક્શન છે, એની અંદર કે આપણે જે ડેટા મળે છે એ એક્યુરેટ તો હોતા નથી, પણ આપણે બને તો એનો આઈડિયા તો આવી જાય છે કે કોરોના વાયરસનું ઇન્ફેક્શન કેટલું થયું છે. સામાન્ય રીતે એવું પણ થાય છે, માની લ્યો કે મને કોરોના વાયરસનું ઇન્ફેક્શન થઈ ગયો હોય, થયો નથી, હું માનવાનું કહું છું બરાબર, માની ના લેતા, મને કોરોના વાયરસનું ઇન્ફેક્શન થઈ ગયું છે, હું ટેસ્ટ કરવા જાઉં તો મારા જે એલિસા ટેસ્ટ કરે બરાબર, તો મારી ટેસ્ટ નેગેટિવ આવે, કારણ કે મારામાં જે એટલું બધું સ્પ્રેડિંગ થયું હોય નહીં, અને હું મારી રીતે ફરીથી નોર્મલ લાઈફ એન્જોય કરવા મળું અને મારી કન્ડિશન ક્રિટિકલ થઈ જાય બરાબર. તો ક્રિટિકલ કન્ડિશનની અંદર જ્યારે મારે ફરીથી ટેસ્ટ કરે તો મને કોરોના વાયરસ પોઝિટિવ કેસ આવે. તો આવું જોવા મળે છે. તો આની પર્ટિક્યુલર અહીંયા વાત કરવામાં આવી છે. પ્લસ અહીંયા શું વાત કરવામાં આવી છે કે જે બાકીની મેં તમને આની આગળ વાત કરી હતી, તો મેં તમને કીધું તો કોરોના વાયરસની ટેસ્ટને લઈને 5 થી 6 ટેસ્ટ છે બરાબર. તો એમાંથી ઇફેક્ટિવ ટેસ્ટ કઈ છે તમને ખબર હોવી જોઈએ, અને હાલમાં કઈ ટેસ્ટનો ઉપયોગ થાય છે એ પણ તમને ખબર હોવી જોઈએ. હવે વાત કરો એલિસા ટેસ્ટની, તો એ એન્ટીજન એન્ટીબોડી બરાબર ટેસ્ટ ઉપર આધાર રાખે છે કે જ્યારે કોરોના વાયરસ એ વાયરસ છે બહાર આપણા માટે બોડી માટે એન્ટીજન છે બરાબર, અને એન્ટીજન જ્યારે બોડીની અંદર એન્ટર થાય છે તો એ એન્ટીબોડીનું શું કરે છે, એન્ટીબોડી રિલીઝ કરે છે. એન્ટીબોડી સામાન્ય રીતે પ્રોટીન હોય છે, તો એ પ્રોટીનની જે પ્રેઝન્ટ હોય છે એ એલિસા ટેસ્ટ દ્વારા માપવામાં આવે છે, અને એનાથી આપણને ખ્યાલ આવે છે કે કોરોના વાયરસનું ઇન્ફેક્શન છે કે નહીં. તો એની બધી માહિતી આપી છે, તો તમે જોઈ લેજો. એક્ઝામમાં જો ટેસ્ટ પૂછાય કોરોના વાયરસની પોઝિટિવિટીને લીધે તો તમે આન્સર લખી શકો છો. તો આની આગળ વાત કરીએ નેક્સ્ટ એડિટોરિયલ માટે. તો નેક્સ્ટ એડિટોરિયલ જે પર્ટિક્યુલરલી વાત કરે છે એ કરવામાં આવે છે ઉત્તર પ્રદેશ માટે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે યોગીજી માટે. તો યોગીજીની અત્યારની જે કન્ડિશન છે એના માટે તમને ખ્યાલ હશે કે ભારતભરમાં જ્યાં પણ ઉત્તર પ્રદેશના જે લોકો હતા બરાબર, જેને માઇગ્રન્ટ વર્કર કહેવામાં આવે છે, તો એ વર્કર ફરીથી ઉત્તર પ્રદેશની અંદર જતા રહ્યા છે. અને યોગીજી દ્વારા કહેવામાં આવ્યું છે કે આપણે ઉત્તર પ્રદેશની અંદર જ પર્ટિક્યુલર આપણે એ લોકોને જોબ પ્રોવાઈડ કરીએ એવા આપણે કામ કરવાના છે. તો એના માટે અહીંયા સલાહ સૂચન આપવામાં આવ્યું છે યોગીજીને, કે શું કહેવામાં આવ્યું છે કે હવે એને ગાંધીજી અને લી દ્વારા જે પણ કાર્ય કરવામાં આવ્યા છે તો એની આપણે સેમ યોગીજીએ પણ એને અનુકરણ કરવું પડશે. હવે અહીંયા વાત શું કરવામાં આવી, ગાંધીજીને લગભગ તો તમે બધા ઓળખતા જ હશો, અને ના ઓળખતા હો તો બહુ ખરાબ બાબત છે. ઓળખતા હોવા જોઈએ, કારણ કે એની માટે દુનિયા ગાંધી છે, ખાસ કરીને ઇન્ડિયન તો ખાસ બરાબર. પણ અહીંયા હું વાત કરું છું લી વિશે, તો લી વિશે ઘણા બધા નહીં જાણતા હોય, તો પહેલા તમને લી વિશે જણાવી દઉં કે લી કોણ છે બરાબર. એ સિંગાપોરના વ્યક્તિ છે કે જેને સિંગાપોરને એશિયાની સૌથી ડેવલપમેન્ટ કન્ટ્રી બનાવવા માટે બરાબર પાયો નાખ્યો હતો. તો આ વાત કેવી છે, આ વાત છે ચંદ્રગુપ્ત મૌર્ય જેવી બરાબર. કઈ રીતે કે તમને ખબર હશે ચાણક્યએ વિચાર કર્યો હતો કે જ્યારે ભારત અલગ અલગ શાસકોથી વેચાયેલું હતું, ત્યારે ચાણક્યએ વિચાર કર્યો હતો કે એક ચક્રવર્તી રાજા હોય, એક કેન્દ્રીય શાસન હોય કે જેનો રાજા ધારે બરાબર એ રીતે આખા ભારતનું શાસન કરે. અને ચક્રવર્તી રાજાનો જે આપણે કહેવાય બીજ રોપવાનું કામ ચાણક્યએ કરેલું હતું. કોનામાં? ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા. કે એક સામાન્ય કક્ષાના જે બાળક હતો એને એ રીતે ટ્રેન કર્યો ચાણક્ય કે એક ચક્રવર્તી રાજા બન્યો. તો એવું જ હતું કે જ્યારે આખી વાત કરવામાં આવે પર્ટિક્યુલર સિંગાપોર માટે, તો સિંગાપોરને ડેવલપ કન્ટ્રી બનાવવા માટે જે લી છે તો એને શું વાત કરી કે આપણે કોઈ બિઝનેસ અત્યારે એસ્ટાબ્લિશ નથી કરી શકીએ એ રીતે, આપણી પાસે માની લો ઇન્વેસ્ટમેન્ટ માટે પ્રોપર પૈસા નથી, તો આપણે શું કરવું જોઈએ, તો એને પર કેપિટા ઇન્કમ ઉપર ફોકસ કર્યું. પર કેપિટા ઇન્કમ ઉપર ફોકસ કર્યું. હવે જે આઈએસ લાઈફસ્ટાઈલ યુટ્યુબ ચેનલ ઉપર ડેલી બેઝ ઉપર જે કરંટ અફેર ની ચર્ચા થાય છે એ જોવે છે, તો વિદ્યાર્થી માટે મેં એક રામબાણ બતાવેલું કે તમને જ્યારે કોઈ પણ એક ટોપિક ઉપર કોઈ ક્વેશ્ચન કરે મેન્સની અંદર કે એસેની અંદર, અને તમારી પાસે માની લો એને જણાવવા માટે કોઈ કન્ટેન્ટ નથી, તો તમે બે સેક્ટરને ધ્યાનમાં લઈ લો અને તમે એ બે સેક્ટરને તમારા પોઈન્ટ સાથે જો તમને કનેક્ટ કરતા આવડતું હોય તો તમે સારો જવાબ લખી શકો છો. તો એ સેક્ટર છે પર્ટિક્યુલરલી એજ્યુકેશન અને હેલ્થ કેર બરાબર. તો આ બે સેક્ટરની અહીંયા વાત કરવામાં આવેલી હતી. તો અહીંયા વાત શું કરવામાં આવી હતી, આ બે સેક્ટરને ટાર્ગેટ કરીને ઇકોનોમિકલ પ્રોડક્ટિવિટી પર કેપિટા ઇન્કમ વધારવાની વાત કરવામાં આવેલી છે. કઈ રીતે એની આપણે ડિટેલમાં ચર્ચા કરી દઉં. તો અહીંયા આમના દ્વારા શું કહેવામાં આવ્યું કે જે પણ કન્ટ્રી મતલબમાં સિંગાપોરની અંદર જે પણ કંપની આવે તો એને ભગવાન તરીકે ગણવામાં આવી બરાબર.
ગોડ તરીકે ગણવામાં આવી અને કહેવામાં શું આવ્યું કે તમે તમારા અન્નદાતા છો, તમે અહીંયા આવો. અમારા જે લોકો છે, જે અનસ્કિલ લોકો છે, બરાબર, કે જેની પાસે પ્રોપર સ્કિલ નથી, તો એ દરેક વ્યક્તિને તમે સ્કિલ કરો કે જેથી એ વ્યક્તિને જોબ મળે અને એમની ઇન્કમ વધે, બરાબર. તો ઘણી બધી કંપનીઓએ તો આ એક્ટિવિટી સ્ટાર્ટ કરી, પણ ઘણી જે મેગા કન્ટ્રી હતી, બરાબર, અહીંયા એમએનસી ની વાત કરી હતી, તો એમએનસી નું ફૂલ ફોર્મ શું થાય? મલ્ટીનેશનલ કંપનીઝ, બરાબર, કે જેની એક કરતા વધારે નેશનની અંદર બ્રાન્ચીસ હોય. તો એવી એમએનસી કંપનીએ જેને ના પાડી, બરાબર, કે અમે આ રીતે ના કરીએ, તો સિંગાપુરની ગવર્મેન્ટ દ્વારા શું કરવામાં આવ્યું કે ગવર્મેન્ટ અને પ્રાઇવેટ બંને ભેગા થઈને એક મુહિમ ચલાવવામાં આવી કે જેમાં જે વર્કર હતા, બરાબર, એને સ્કિલ કરવામાં આવ્યા, એને એજ્યુકેટ કરવામાં આવ્યા, બરાબર. હવે એને એજ્યુકેટ કરવામાં આવ્યા, એની સ્કિલ ડેવલપ કરવામાં આવી, હવે એને એજ્યુકેશન આપવામાં આવ્યું, એને સ્કિલ શીખવવામાં આવી, બરાબર. તો આપણે અહીંયા હું આનો પ્રોપર સંદર્ભ તો અત્યારે તમને ઇન ડિટેલ તો નહીં જણાવી શકું, પણ હું તમને જે મોટો મોટો સંદર્ભ છે એ સમજાવી દઉં કે એને એજ્યુકેટ કર્યા, બરાબર, એને સ્કિલ કર્યા, બરાબર. હવે જે વ્યક્તિ એજ્યુકેટેડ છે અને સ્કિલ છે, બરાબર, તો એને જોબ મળી જશે, એ એમ્પ્લોય બની શકશે, બરાબર, એ કોઈ પણ કંપનીની અંદર કામ કરી શકશે અને કંપનીની અંદર કામ મળશે તો એની ઇન્કમ જનરેટ થઈ જશે. હવે હરેક વ્યક્તિની ઇન્કમ જનરેટ થઈ જાય તો સિંગાપુર કન્ટ્રીની ઇન્કમ વધશે, બરાબર, પર કેપિટા ઇન્કમ વધી જશે. જ્યારે ઇન્ડિયાની કન્ડિશન પણ હું તમને જણાવી દઉં છું. તમને માની લો એન્જિનિયરની વાત કરું કે પછી કોમર્સ બેકગ્રાઉન્ડ વાળાની વાત કરું કે આર્ટ્સ બેકગ્રાઉન્ડની વાત કરું કે ડિપ્લોમા સ્ટુડન્ટની વાત કરું, કોઈ પણ વ્યક્તિ હોય, તો હું તમને એક માહિતી અહીંયા પહેલા જણાવી દઉં એટલે તમને ખ્યાલ આવશે. હું વાત કરું છું અમેરિકા, બરાબર, યુએસએ ની વાત કરું છું અને એની સાથે આપણે કેનેડા પણ લઈ લઈએ, કેનેડા, અને હજી કોઈ પણ એક ડેવલપ કન્ટ્રી યુકે પણ લઈ લઈએ, કે આ મોટી મોટી 3 કન્ટ્રીઓ લઈ લઈએ. એ 3 કન્ટ્રીઓ 3 વર્ષમાં જેટલાને ગ્રેજ્યુએટ કરે છે, બરાબર, જેટલાને ડિગ્રી પ્રોવાઈડ કરે છે, એટલા કેન્ડિડેટને ભારત એક જ વર્ષમાં ડિગ્રી આપે છે, બરાબર. હવે તમને ખ્યાલ હશે જેટલા લોકોને ડિગ્રી આપે છે તો એ ખાલી ડિગ્રી આપે છે, એની પાસે એજ્યુકેશન છે પણ સ્કિલ હોતી નથી. કારણ કે અત્યારે જેટલી પણ કંપનીઓ જે કોલેજની અંદર પ્લેસમેન્ટ માટે આવે છે તો એનો એક જ જવાબ હોય છે કે અત્યારના જે ડિગ્રી કરેલા સ્ટુડન્ટ છે એ સ્કિલ પર્સન નથી, અમારે એને ટ્રેન કરવા પડશે. અને મેં તમને જેમ વાત કરી એમએનસી કંપનીઓ જે હોય છે, બરાબર, એ કોઈ પણ નવા ફ્રેશર્સને લેતી નથી. કારણ કે જે સ્ટુડન્ટને સ્કિલ કરવા, બરાબર, એને નક્ચર કરવા, એને શીખવાડવું એ ખૂબ મુશ્કેલ છે. કારણ કે એનું જે એજ્યુકેશન હોય છે એ જૂનું એજ્યુકેશન હોય છે. તો આના, બરાબર, હવે એને નવા સિસ્ટમ પ્રમાણે સ્કિલ કરવા મુશ્કેલ હોય છે. અને વિદ્યાર્થી જો પ્રોપર સ્કિલ હોય તો એને તો જોબ મળી જાય છે, પણ બાકી જે વિદ્યાર્થીઓ રહે છે તો અહીંયા 70 થી 80% વિદ્યાર્થીઓ બેરોજગાર થાય છે. અને ઇન્ડિયાનું અનએમ્પ્લોયમેન્ટ, બરાબર, એ સૌથી મોટો ઇસ્યુ થઈ ગયો છે અત્યારે. બેકારીનો જે ઇસ્યુ છે, બરાબર, એ સતત વધી રહ્યો છે. તો આના માટે એવું કહેવામાં આવે છે કે આપણે એજ્યુકેશનની અંદર રિફોર્મ કરવું જોઈએ. અને એજ્યુકેશનના રિફોર્મ કરવાનું કામ ગવર્મેન્ટે કરવું જોઈએ અને ગવર્મેન્ટ આ કામ કરતું નથી. હજી પણ એ જ કોર્સ ભણાવે છે કે જે મારા મારા પેલા પૂર્વજો એટલે કે મારા પપ્પા ભણ્યા હોય એ જ હું ભણું, એ જ મારા છોકરા ભણે. ભલે અત્યારે આપણે 5G ની વાતો કરતા હોઈએ પણ હજી આપણે એજ્યુકેશન સિસ્ટમ તો એ જ છે. વાત કરીએ પ્રોફેશનલ કોર્સની વાત કરું છું અહીંયા, કે જે આની પહેલા મતલબમાં મારા જે ટીચર ભણતા હતા એ જ હું ભણ્યો અને હું જે ભણ્યો છું એ જ હું તમને ભણાવું છું, બરાબર. હું કોઈ સ્કિલની વાત કરતો નથી. તો આની વાત કરવામાં આવી છે કે જે નોલેજ લે છે પર્ટિક્યુલર કોઈ પણ આપણા ભારતીય સ્ટુડન્ટ, તો એ ઓવરડેટેડ નોલેજ છે કે એ નોલેજ હવે અત્યારે યુઝ પણ થતું નથી. અને જે યુઝ થાય છે એનું નોલેજ આપવામાં આવતું નથી. એ નોલેજ જ્યારે એને જોબ મળે ત્યારે એને ટ્રેન કરવામાં આવે છે અને જોબ 70 થી 80% વિદ્યાર્થીઓને મળતી જ નથી, બરાબર. તો આ કન્ડિશન છે. તો એ કન્ડિશન જ તે અહીંયા સિંગાપોર દ્વારા સુધારવામાં આવી હતી કે ગવર્મેન્ટ દ્વારા તેવું કરવામાં આવ્યું કે જેટલા પણ લોકો છે, બરાબર, એજ્યુકેટેડ કે અનએજ્યુકેટેડ, એ બધાને પ્રોપર એજ્યુકેટ કરો, એ પ્રોપર બધાને સ્કિલ પ્રોવાઈડ કરો, બરાબર, એને એક્સપિરિયન્સ આપો. અને એક્સપિરિયન્સ જેને મળી જાય તો એ કોઈ પણ આપણા સિંગાપોરની અંદર નહીં, આઉટ ઓફ સિંગાપોર પણ એ એમ્પ્લોય બની જશે અને એને એમ્પ્લોય બન્યા બાદ એ પોતાનો રોજગાર મેળવી શકશે. તો પર કેપિટા ઇન્કમનો વધારો થશે. અને તમને ખ્યાલ હશે અત્યારે સિંગાપોર સૌથી ડેવલપ કન્ટ્રી આવે છે. અને બીજી વાત કરવામાં આવી છે ગાંધીજી માટે, તો ગાંધીજીએ વાત કરેલી હતી કે જ્યારે એ ઇંગ્લેન્ડથી ભારત આવ્યા તો ત્યારે એને શું કીધું હતું કે અસલી ભારત છે ને ગામડાઓમાં વસે છે, બરાબર. આ ગાંધીજીના શબ્દો હતા કે અસલી ભારત છે ગામડામાં વસે છે, બરાબર. તો હું પેલા ગામડાઓની વિઝિટ કરી અને ગાંધીજી બધા ગામડામાં ગયા અને જે આ સામાન્ય લોકોનું અને એક એજ્યુકેટેડ લોકોનું જે આંદોલન હતું, તમને ખ્યાલ હશે કે જેટલા પણ સ્વાતંત્ર્ય સેનાની અંદર જેટલા કાર્ય કરી રહ્યા હતા, પછી એ જવાહરલાલ નહેરુ હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય કે અન્ય કોઈ પણ વ્યક્તિ ગણી લઈએ, તો એક પ્રકારે બેરિસ્ટર હતા અથવા
કોઈ પણ પાર્લામેન્ટની અંદર એક્ટિવલી પાર્ટિસિપેટ કરતા હોય એવા લીડર હતા, બરાબર. તો આ બધાને લોકોને લીધે જે આંદોલન ચાલતું એ દિલ્હી, મુંબઈ, ગુજરાતના અમુક ભાગ અને મહારાષ્ટ્રના અમુક ભાગ અને સાઉથના ભાગ, ઉત્તર પ્રદેશના ભાગ, તો એ અમુક અમુક ભાગમાં અત્યારે જે બંગાળના ભાગ છે એ ભાગની અંદર લિમિટેડ હતું, બરાબર. પણ ગાંધીજીએ શું કર્યું, સામાન્ય લોકોને એડ કરીને આખા ભારતનું આંદોલન એને બનાવી દીધું. પ્લસ એને જે સ્ત્રીઓ છે એને પણ ભાગ લેવા જણાવ્યું કે ભાઈ તમે જો ભાગ લ્યો તો સારું થશે. અને અહીંયા એ જ વાતને ટ્રિગર કરવામાં આવી છે. કઈ રીતે? તો તમને ખ્યાલ હશે કે કોરોના વાયરસના ઇન્ફેક્શનને લીધે જેટલા માઇગ્રન્ટ વર્કર સ્ટેટમાં ગયા હતા, બરાબર, રાજ્યમાં ગયા હતા, તો રાજ્ય દ્વારા પર્ટિક્યુલરલી શું વાત કરવામાં આવી છે, તો અહીંયા એ જ વાત કરવામાં આવી છે કે ભાઈ જેટલા રાજ્યમાં ગયા તો એ લોકોને રાજ્યમાં જ તે કામ પ્રોવાઈડ કરો, એને પ્રોપર એજ્યુકેશન આપો, એને સ્કિલ પ્રોવાઈડ કરો, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોડ બનાવો કે જેથી કંપનીઓ ત્યાં આવી શકે. કંપનીઓ બને ત્યાં સુધી જે રેસિડેન્શિયલ એરિયાની અંદર જે કંપની એસ્ટાબ્લિશ થઈ શકે, બરાબર, તો એ ત્યાં જ કંપની સ્થાપો અને ત્યાં જ એને કામ આપો કે જેથી ત્યાં એનું ડેવલપમેન્ટ થાય અને એને પ્રોપર પોતાના એરિયામાં રહીને તે સારું કામ કરી શકે અને એના બધાનો વિકાસ થાય. તો એ જ જે ગાંધીની ઇકોનોમી છે, બરાબર, તો એની પર્ટિક્યુલર અહીંયા વાત કરવામાં આવી છે. તો આ ટોપિકથી તમે જેટલા પણ જીએસ પેપર 3 અને માની લો જીએસ પેપર 2 ની અંદર પણ તમને ક્વેશ્ચન પૂછે તો તમે એક્ઝામ્પલ લખી શકો છો. ઓકે, ક્લિયર છે. પછી અહીંયા વાત કરવામાં આવી છે આ પર્ટિક્યુલર એરિયામાં માઇગ્રન્ટ વર્કર દ્વારા કે જે તમને ખ્યાલ હશે રસ્તા ઉપર લારી લઈને બેસે છે અથવા જેને આપણે પાથરણા વાળા કહીએ છીએ કે નીચે રસ્તા પર પાથરનું પાથરીને શાકભાજી વેચે છે કે કોઈ પણ બીજી વસ્તુ વેચે છે એના માટે. તો આ લોકો જે છે, બરાબર, તો એના માટે એક પોલિસી બનાવવી જોઈએ, પોલિસી કે કોઈ પણ વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. શા માટે? કારણ કે આ લોકો કોઈ કંપની રૂલની અંદર આવતા નથી. આને ગવર્મેન્ટની કોઈ જે છુટ્ટીઓ હોય છે એનો કોઈ પગાર મળતો નથી, બરાબર. હવે માની લો એ લોકો બીમાર પડે છે તો એને કોઈ હેલ્થ પોલિસી હોતી નથી કે જેથી એને કોઈ લાભ થાય. અને બીજા માની લો કે આજે જો એ કામ પર નહીં જાય, બરાબર, તો એનું ઘર ભૂખે મળશે કારણ કે આજે જે આવક થશે એમાંથી એ કાલ માટે સામાન ખરીદશે અને પોતાની ફેમિલી માટે ખાવાનું ખરીદશે. તો એ પર્ટિક્યુલર વાત અહીંયા કરવામાં આવેલી છે ઇન ડિટેલ માટે, બરાબર. તો એ ઇન્ફોર્મેટિવ છે, તમે જોઈ લેજો. માઇગ્રન્ટ વર્કરને લઈને ઘણી બધી ડિસ્કશન આપણે ઓલરેડી કરી લીધી છે, તો એની ઇન ડિટેલ ચર્ચા કરેલી છે. હવે અહીંયા વાત કરું ફિગરની, તો આંધ્રપ્રદેશની જે સ્થિતિ છે એની વાત કરવામાં આવેલી છે કે આંધ્રપ્રદેશની અત્યારે જે ચાલી રહ્યું છે પોલિટિકલ, તો એની બાબતની ચર્ચા કરવામાં આવેલી છે. અને બીજી વાત કરવામાં આવી છે અહીંયા ઇકોનોમીની અંદર, તો ઇકોનોમીની અંદર બંને સાયકલની વાત કરી છે, તેજીની અને મંદીની. તો તેજીની શું વાત કરી છે? તેજી ચાલતી હોય ત્યારે હરેક સેક્ટરની અંદર બૂમ હોય તો બધા સેક્ટર પ્રોપર ચાલતા હોય, અને જ્યારે મંદી ચાલતી હોય તો બધા સેક્ટરની અંદર ડાઉનગ્રેડ હોય, તો એમાં તકલીફ ચાલતી હોય. તો જે આ સાયકલ છે, બરાબર, આ સાયકલ સતત ચાલ્યા કરે છે. તેજીનું સાયકલ પણ ચાલે છે અને મંદીનું સાયકલ પણ ચાલે છે. તો આપણે એવા પ્રયાસો કરવા જોઈએ કે જેથી આપણને બેલેન્સ કાર્ય થઈ શકે. અહીંયા ખાસ ચર્ચા કરવામાં આવી છે 1970ની, બરાબર, કે ત્યારે જે કન્ડિશન થઈ હતી તો એમાંથી આપણે જે ડેવલપમેન્ટની જે સ્ટડી કરી હતી, બરાબર, સેન્ટ્રલ ડેવલપમેન્ટની જે સ્ટડી કરી હતી, તો એની જેટલી પણ બાબતો છે એ આપણે પ્રોપર રીતે ઇમ્પ્લિમેન્ટ કરવી જોઈએ કે જેથી આપણને સૌથી વધારે મહત્વની બાબતો છે એ આપણે ઇકોનોમીને ડેવલપ કરી શકીએ. તો આ એક ઇકોનોમિકલ ઇન્ફોર્મેટિવ ડેટા છે, તમારે વાંચી લેવાનો. જે મહત્વની બાબત લાગે એ તમારે નોટ કરી લેવાની. વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં તમને બધી માહિતી જણાવી. માહિતી કેવી લાગી? ગમી હોય તો આને લાઈક કરજો, અન્ય વિદ્યાર્થીઓ સાથે આને વિડીયોને શેર કરજો કે જેથી એને કરંટ અફેરની પ્રિપરેશન સારી રીતે થઈ શકે. અને જો તમે નવા છો આઈએસ લાઈફસ્ટાઈલ યુટ્યુબ ચેનલમાં તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરજો કે જેથી આવા ઇન્ફોર્મેટિવ વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચે. અંતે તમે બધા કરો મજા અને મને આપો રજા. લાઈવ લેક્ચરમાં જોડાવા બદલ આભાર. જોતા રહો આઈએસ લાઈફસ્ટાઈલ યુટ્યુબ ચેનલ. જય હિન્દ, વંદે માતરમ.